દિનેશને લાયક લાગુ છું ને? હા. નમસ્કાર. વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત, સિનેમા વિશેષની શરૂઆત પછી હું નાયક હિતેન કુમારને મળું છું. તેમણે ઇન્ટરવ્યૂ શરૂ થઈ પહેલાં એવું હસતા હસતા કહ્યું કે હું દિનેશને લાયક લાગું છું કે નહીં, પણ ખરો નાયક મારી જોડે બેઠો છે. શરૂ તમારી જોડે કશું જ નથી, અને તમારી લાયકાતની સામે મારી લાયકાત ઇન્ટરવ્યૂ લેવા માટે પણ કદાચ છે કે નહીં મને ખબર નથી, પણ એક નાયક સાથે એક વિશેષ સંવાદ કરવાનું ગમતું હોય છે, અને વિશેષ સંવાદ કરી રહ્યો છું. એવું શા માટે કીધું કે મારા લાયક તમે છો કે નહીં? દરેક વ્યક્તિત્વનો આપણે આદર અને એનું સન્માન તો કરવું જ પડે. જો તું એને લાયક ના હોત તો દર વખતે આપણે હૃદયથી ગોઠડી માંડી જ ના શકાય. તમે એમની સાથે કમ્યુનિકેશન કરી શકો જેનામાં એ સમજણ હોય. અને એની સાથે સાથે મેં હમણાં હસતા હસતા એમ કહ્યું કે દિનેશને લાયક છું કે નહીં. તારું વ્યક્તિત્વ તને ખબર છે કેટલું અદ્ભુત છે. એક પુરુષનું એક એટલું સુંદર પ્રતીક છે, અને સાથે સૌમ્યતા છે. આ બહુ ઓછા વ્યક્તિઓમાં ઈશ્વરે આપેલી ઘટના છે. અને હું હમણાં છેલ્લા 6 મહિનાથી જોઉં છું, દિનેશ, યુ હેવ સ્ટાર્ટેડ લુકિંગ સો ગુડ. કે એક પુરુષ કેવો હોવો જોઈએ એ એ એ તને જોઉં તો મને થાય કે યાર આ દેખાવ ઈશ્વરે મને આપ્યો હોત, અથવા તો ક્યારેક ને ક્યારેક તારો આ દેખાવ હું કોપી કરીશ જ કોઈ પાત્રમાં. એવું ઓલવેઝ હું નક્કી કરતો છું કે મેરે કો દિનેશ કે જૈસા લુક લેના હૈ. કારણ કે ગુજરાતીપણું તો છે જ, એની સાથે સાથે એશિયન મેલ જે એક શામળા રંગની સાથે તમે એક વ્યક્તિત્વની જે તમને કલ્પના કરી હોય ને, યુ આર લુકિંગ દેટ નાવ ડેઝ. થેન્ક યુ સર. મને એશિયાટિક લાઇન સાથે સરખાયો છે, પણ ગુજરાતી ફિલ્મ જગતના સાવજ જોડે બેઠો છું. હિતેન કુમાર મને હંમેશા ગમ્યા છે. આમ તો જોકે ઘણા બધાને ખબર છે, જ્યારે એક્ટિંગ નો શોખ મને લાગ્યો અને મને લાગવા માંડ્યું કે એક્ટિંગ કરું છું, ત્યારે હિતેન કુમારની નકલ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો મેં. મારા મિત્રોને ખબર છે, એમના ડાયલોગ બોલતો હું. ક્યાંક કોલેજમાં પહેલી વાર નાટક લઈને આવ્યો, એ વખતે મને લાઇટિંગ આપતા હતા રફીક પઠાણ, અભિષેક શાહ, મનીષ વૈદ્ય, સુનિલ વાઘેલા. એમને એવું કહ્યું કે દિનેશ, તારો અવાજ હિતેન કુમાર જેવો છે. તો સર, થેન્ક યુ. હું તમારા રસ્તે ચાલી રહ્યો છું, એટલે તમારો અવાજ મને ગમે છે, અને તમે હિમેન છો મારા માટે. થેન્ક યુ ડાર્લિંગ, થેન્ક યુ. 25 વર્ષ પછી મૈયરમાં મનડું નથી લાગતું આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, તો ફ્લેશબેકમાં લઈ જવા છે. કયું સ્મરણ પહેલું યાદ આવે છે? મૈયર રોજે રોજ એટલા બધા અનુભવ કરાવતા રહ્યા છે 25 વર્ષથી. હું તમને કહું કે તમે મારા સોશિયલ મીડિયા, પહેલાંના જમાનામાં પત્ર વ્યવહાર થતો, તો મારી ઓફિસે હજારો પત્રોના ઢગલા છે. પછી એક સમય સોશિયલ મીડિયામાં આવ્યો તો રોજની 10 થી 15 કમેન્ટ્સ મૈયર વિશેની આવે, અને ભોળા હૃદયથી લખાયેલી. એમના લખાણમાં ક્યાંક વ્યાકરણની ભૂલ હોય, પણ હું મને સમજાઈએ ગાલું શું કહેવા માંગે છે. પરદેશ જાઉં ને દિનેશ, ત્યાં પણ જે મારા સૌથી પહેલાં વ્યક્તિની સાથે મુલાકાત થાય, એ પહેલી 5 મિનિટના દરમિયાન જે ફિલ્મોનો ઉલ્લેખ થાય કે જે પાત્રોના એ લોકો પ્રેમમાં આજ સુધી છે, અને જેના કારણે એ લોકો મને પ્રેમ કરે છે. એ લોકો મને પ્રેમ કરવા કરતાં એ બધા પાત્રોને આજે પણ એટલો જ પ્રેમ કરે છે. એનો અનુભવ મને સતત થયો. અને એક ઓછપ મને કે મારા જેવા મેકર્સને કે મારી સમજણના વ્યક્તિઓને હંમેશા રહી છે કે હમણાંની સિનેમા અદ્ભુત કક્ષાએ આપણે લઈ જઈ રહ્યા છે. એ આખી પેઢીને સલામ છે, કારણ કે જે સમજણની સાથે એ લોકો આવ્યા છે. પણ દુર્ભાગ્યે એમણે એ ગામ નથી જોયું, એ નાનું નગર નથી જોયું ગુજરાતનું. એટલે એમની સમજણથી એ લોકો શહેરની સેન્ટ્રલ બેકડ્રોપની સાથે સિનેમા બનાવતા હોય, એ પાત્રોની સાથે બનાવતા હોય. કે મુંબઈના મેકર્સ આવે તો મુંબઈના એક વાતાવરણની સાથે ગુજરાતની અંદર એને સ્વરૂપ આપવાના પ્રયત્ન કરતા હોય. પણ પેલો પ્રેક્ષક શું, ક્યાં, કે જે પ્રેક્ષકે આજ સુધી 2000ની સાલની કે મારીથી પહેલાંના એરાની કે એનાથી પણ પહેલાંના એરાની ફિલ્મોને હૃદયમાં સાચવીને રાખ્યા છે, એ પ્રેક્ષકો માટે આપણે શું આપીએ? તો હાલનો જે સમય ચાલે છે તેની અંદર નવું એક સર્જન કરવું, એના કરતાં એક ફિલ્મ એવી ચિરંજીવ છે કે જે ટેકનિકલ દ્રષ્ટિએ એ જમાનામાં આપણે ત્યાં મળેલા સાધન સંપત્તિ કે સામગ્રીમાં પણ આપણે ત્યાંની સર્વપ્રથમ શ્રેષ્ઠ મેકિંગ સાથેની લોકોના હૃદય સુધી પહોંચેલી એ ફિલ્મ હતી, જે 2001માં રિલીઝ થઈ હતી. અને એક દિવસ વાતમાં જ મેં જસુભાઈની સામે આઈડિયા શેર કર્યો, ને એમના મનમાં પણ વાત રમતી હતી. એમણે
અમુક અમારા જે ગીતો હતા એમની મ્યુઝિક કંપનીમાં રિમિક્સ માટેના પ્રયત્ન મેં કોઈકે એમની કંપનીમાંથી મૂક્યા અને મેં દિવસે કહ્યું શું કામ આટલા મેજિકલ ગીતને આપણે જે સ્તર હતું એના કરતાં આપણે જુદા સ્તરે જોઈએ, આપણે રિલીઝ કરીએ. અને એમના મનમાં પણ વાત લાગી અને મેં કારણો કહ્યા એમને કે આજે પણ ગુજરાતના 80% લોકોના હૃદયની અંદર તમે જુઓ ક્યાંય આ ગીત વગાડો તમે તો ઝૂમતા માણસો તમને દેખાશે, સાથે ગણગણતા માણસો દેખાશે. દરેક યુવતી ક્યાંક રતન બનવાનો પ્રયત્ન કરે ને દરેક યુવતી સામેવાળા માણસમાં રામને શોધવાનો પ્રયત્ન કરે. એ આપણો જે દેશી જણ છે આજે પણ હજુ પણ ગામડાઓમાં ને નાના નગરોમાં તમને મળે છે. અને અમે લોકો નક્કી કર્યું અને મેં પહેલી જ પોસ્ટ મૂકી તો દિનેશ 2-2.5 કલાક 2.5 કલાકના ગાળામાં મારી પહેલી પોસ્ટ ઇન્સ્ટાની 54,000 શેરિંગ પર પહોંચી અને 2 પેરેગ્રાફના 1,500થી વધારે મેસેજ, 3,000 મેસેજમાંથી 1,500 મેસેજ આજના જમાનામાં 2 ફકરાના મેસેજ મળ્યા છે. બિલકુલ. ધેટ પ્રૂવ્સ કે એ લોકો હજુ પણ એની રાહ જોઈ રહ્યા છે. એટલે એ ફિલ્મને લાવીને એક પહેલો અધ્યાય આપણે શરૂ કરીએ કે આપણી એ માસ્ટરપીસ મારી હોય કે બીજા કોઈ મેકર્સની હોય, બીજા એક્ટર્સની પણ હોય, એ એક માર્ગ આપણે ખોલીએ તો એ ફિલ્મ જો ખરેખર સારી એ સમયમાં પણ બની હોય તો આપણે આ પ્રેક્ષકોની સામે મૂકીએ તો એમને જોઈ તો ખોરાક પણ એમને મળી શકે મનોરંજનનો કે એમની લાગણીઓનો. દેટ ઇઝ માય યર. સર મને લાગે છે કે ઇતિહાસ રચાવાનો છે. રિલીઝ જે ફિલ્મ થશે અને પછી તો આપણે ફરીવાર મળીશું અને આ શબ્દો સાચા પડવાના છે. હમણાં એક વડીલને મળવાનું થયેલું, એમની ઉંમર આઈ થિંક 80 વર્ષની આસપાસ હશે. તો અમે ગયા ત્યારે મોબાઈલમાં જૂની ગુજરાતી ફિલ્મ જોતા હતા જી યુટ્યુબમાં. જી. તો તમે કીધું ને કે તમારું ઓડિયન્સ ક્યાંક તમને શોધી રહ્યું છે. શોધી રહ્યું છે ને એ લોકો બીજું નથી મળતું એટલે આ યંત્રની ઉપર યુટ્યુબની પર એ લોકો 10 વાર જોઈએ, 15 વાર જોઈએ, 50 100 વખત જોનારા માણસો છે. એ જ ગીતોની સાથે આજના સમયમાં પણ એ લોકો પોતાને જોડી રહ્યા છે. બિલકુલ રાઈટ છે. તો આ પગલું થશે ને એ એક આપણા માટેની ખડકી જુદી ખુલશે કે શહેર માટેની સિનેમા તો બને જ છે, નેશનલ લેવલ પર ડંકો વગાડવા માટેની સિનેમા તો બનતી થઈ ગઈ છે. વર્ષ છેલ્લામાં છેલ્લી જે નેશનલ પર આપણી આવી એની આગળ જે અમુક ફિલ્મો આપણી ગઈ, હવે વર્ષ લેવલ 2 કરી રહ્યા છે. પણ સાથે સાથે એક પ્રેક્ષક માટેનો એવો માર્ગ આપણે ઓપન કરીએ કે એમનો જો મલ્ટીપ્લેક્સના પગથિયા ચડવાનું શરૂ થયું તો આપણે ન કલ્પેલો બિઝનેસ હજુ સુધી આપણે એક બાજુ આંખ આડા કાન કરીને બેઠા છે. જો એ આપણું ટાર્ગેટ પ્રોપર સફળ રહ્યું તો મેકર્સ માટે પણ અમુક દિશાઓ ખુલશે. સો મૈયર જો થઈ જાય તો એના પછી આપણી પાસે કેટલી બધી ક્લાસિક છે યાર, આજના ટેકનોલોજીની સાથે એને નવા રૂપરંગની સાથે આપણે લાવી જ શકીએ એમ છે. બિલકુલ. અને સર મલ્ટીપ્લેક્સમાં એ ઓડિયન્સને આવવું પણ છે જો તમે પ્રયત્ન કરો તો. અને બધી જ પૃષ્ઠભૂમિની ફિલ્મો હિન્દીમાં જોઈએ જ છીએ આપણે. જોઈએ જ. એટલે એવું મને નથી લાગતું કે એનાથી કંઈ બહુ લોકોને ફરક પડે છે કે ભાઈ એ પૃષ્ઠભૂમિની ફિલ્મો અત્યારે ના ચાલે. અભિષેક શાહ સાથે એક ફિલ્મના લાપતા લેડીઝ ફિલ્મનું જે સ્પેશિયલ સ્ક્રીનિંગ હતું એ પછી મળવાનું થયું ને અભિષેકે મને બહુ સહજ પૂછ્યું કે દિનેશ તો આ બધું ફિલ્ડ રિપોર્ટિંગ કરે છે, તને શું લાગે છે ગુજરાતી ફિલ્મો કેવી બનવી જોઈએ? તો મેં એને કહ્યું હતું અભિષેકને એ વખતે, મેં કીધું જે આપણે સિંગલ સ્ક્રીનમાં જે ફિલ્મો ચાલતી હતી અથવા તો ગુજરાતના અલગ અલગ પોકેટમાં વસતી જે જ્ઞાતિ છે, જે બોલી છે અને જે લોકો છે એને ધ્યાનમાં રાખીને જો એક પ્રયોગ કરીશો તો એ લોકો મલ્ટીપ્લેક્સમાં પણ આવવા તૈયાર છે. એટલે આ પ્રયોગ થવો જોઈએ અને તમે રિલીઝના કારણે મને લાગે એક રસ્તો ખોલી રહ્યા છે. રસ્તામાં જવું છે ને જ્ઞાતિવાદમાં એટલા માટે નહીં પડવું. જો બોલીઓ જુદી હોઈ શકે પણ દરેક જ્ઞાતિના દરેક જગ્યાએ નાના નાના ટુકડાઓમાં કલ્ચર અલગ હોય છે. પણ આપણે એક સામાન્ય કલ્ચર બાંધવાનું હોય જે દરેક જ્ઞાતિને પોતીકું લાગે, જે અમે કરી ચૂક્યા છે. બિલકુલ. દાયકાઓના દાયકા સુધી આ બધી જ જ્ઞાતિઓને સાથે રાખીને એમના તળપદા શબ્દો સાથે કે તળપદા અથવા તો ખરબચડા નોટ વેરી વેલ પોલિશ કેરેક્ટરાઇઝેશન, એની સાથે પણ આપણે અદ્ભુત સફળ સિનેમાને આજ સુધી યાદ રહે તેવી સફળ સિનેમા આપી છે. એટલું જ કહું સિદ્ધવ કે આપણે નાના નગરોની વાતો કરતા શરૂ થઈશું ને તો તેની બોલી આવશે, એની સાથે એના ઘરની અંદરનું વાતાવરણ આવશે, એની સાથે જે આપણા ગુજરાતનું વાતાવરણ હશે, એમનો પહેરવેશ આવશે. જે આજનો ત્યાંનો છોકરો પણ જીન્સ જ પહેરે છે કે ત્યાં પણ તમને પેન્ટ શર્ટ પહેરેલા વ્યક્તિઓ મહદઅંશે 99% માણસો આજે પણ જીવે છે. પણ ત્યાંનો માણસ જે પહેરે છે અને આપણા અમદાવાદમાં પહેરે છે કે મુંબઈમાં પહેરે છે એ જ બ્રાન્ડનું હશે તો પણ કેરી કરવાની વસ્તુ જુદી હશે, કેવી રીતે એને અંગપોર ઓઢવું એ વાત જુદી હશે. આ પ્રયોગ
આ પ્રકારના મેકર્સની સાથે જ્યારે તંદુરસ્ત વાતાવરણ મળે છે એ જ કહું છું કે તમે આ જ વાર્તાઓ તમારી છે નાના નગરોના દ્રષ્ટિકોણથી તમે કરો તો સાહેબ સિનેમા આમ નહીં, સિનેમા આમ ખુલશે, કારણ કે એ લોકોને પોતીકું લાગશે. ગામડું નાનું નગર અને એ જ લોકો મહાનગરમાં આવશે જોવા માટે હા, અને મજા આવશે. સર, મૈયરમાં મનડું નથી લાગતું, એની સાથે જોડેલી ઘણી બધી ઘટનાઓ છે, યાદગાર પ્રસંગો ઘણા બધા હશે. ખૂબ 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 ખૂબ. એમાંનો કોઈ એકાદ પ્રસંગ આપણે વાગોડીએ. હું તેનું કહું કે મૈયર શું હતું આજના જમાનામાં, એટલે કે 2000ની સાલમાં કહેવાયેલી સત્યવાન સાવિત્રીની કથા હતી. એક સ્ત્રી ધારે તો પોતાના શ્રદ્ધાના સથવારે પોતાના પ્રિયજનને યમરાજના દરબારમાંથી લાવી શકે. નાનપણથી આપણા ઘરે દાદીમાએ કે આપણી બાએ કે માસીએ કે ફોઈએ કીધેલી આપણને કથા છે, આપણે લોહીમાં છે. એ સમયમાં એવું હતું કે ઘણા બધા કિસ્સાઓ એવા હતા જે લગ્ન વિચ્છેદના આરે હતા તો સંબંધો તોડીને બેઠેલા કેટલા કપલ્સના અમારી પાસે નોંધ છે કે શરૂઆતના 6 મહિના દરમિયાનમાં 230-235 જેટલા કપલ્સ આ ફિલ્મ જોઈને ફરી પાછા જોડાયા એકબીજાની સાથે, અને એમના લખેલા પત્રો છે અમારી પાસે. એક ફિલ્મ જો મનોરંજનની સાથે સાથે તમને એક નાનકડો સંદેશો આપી જાય કે લાગણીનું મહત્ત્વ કેટલું, કે તમારા વ્યક્તિને સમજવાનું કેટલું જરૂરી. આ મૈયરની આર્થિક સફળતા, લોકોના હૃદય સુધી 25 વર્ષની સફળતાની સાથે સાથે કોઈ પણ આશય વગર અપાયેલો સંદેશો લોકોએ એટલી ગંભીરતાથી લઈને કેટલા મેરેજો ત્યારે તૂટતા બચ્યા હતા, કેટલા સગપણો તૂટવાના આરે હોય ને એ લોકોએ આના દોર પછી ડિસિઝન લીધા હોય ને એમની લગ્ન પત્રિકાઓ અમને મોકલી છે કે અમે આ સંબંધ તોડી નાખવાના હતા, પણ આ ફિલ્મ જોયા પછી અમે નક્કી કર્યું કે નહીં, અમારે તો સંબંધ આજ ચલાવવો હોય, કારણ કે મારા ઘરમાં પણ મારી રત્ની છે ને અમારા જ ઘરમાં અમારો રામ છે. આને તમે શું કહેશો? આ પ્રકારની વસ્તુઓ આજે પણ હું તમને કહું કે સોશિયલ મીડિયામાં તમે જો આજે હમણાં છેલ્લા 1 મહિનાથી અમે સમાચાર મૂક્યા છે તો દર 7માની 2 રીલ તમને છે ને મૈયરના ગીતોની ઉપર આજની 19 વર્ષની છોકરી કે આજની 20 વર્ષ કે 32 વર્ષની યુવતી પોતાની ઉપર પરફોર્મ કરીને મૂકી રહ્યા છે. એ શું સાબિત કરે છે? બિલકુલ. કારણ કે તમારી સાથે એક એવા અવસરનો મામલો લઈને આવ્યા છે કે 2000ની સાલમાં જ્યારે રિલીઝ થઈ ત્યારે જે વ્યક્તિઓ એનો પ્રેક્ષક હતો આજે માવતર બની ગયા છે ઘરોમાં, એમને ત્યાં એક પેઢી ઉછરી રહી છે. ઘરમાં એ લોકોએ પોતાની જુવાનીના સંગીત અને એમની ફિલ્મો હંમેશા જોઈ છે, એટલે બાળકો પણ એનાથી પરિચિત છે. અને બાળકોના 7-7, 5-5 વર્ષના બચ્ચાઓના રીલ્સ અમને વારે તહેવારે આ લોકો મોકલતા રહે છે. આ પ્રયોગ જો આપણે સફળતાપૂર્વક આગળ લઈ જઈ શકીએ તો મને એમ દેખાઈ રહ્યું છે કે હમણાં 2-4 કમેન્ટ્સ મેં વાંચી પોસ્ટવાળા કે એક વખત યુટ્યુબ પર આટલી બધી જોવાઈ ગયેલી ફિલ્મો થિયેટરમાં લાવવા પાછળનો આશય શું, કઈ બુદ્ધિ, અને એ ત્યારે સમજાવીશ કે એ બુદ્ધિ કઈ હતી, કે કયા કારણસર આને લાવવાની જોઈ છે. દરેકે સિનેમા આની પર જોવાનો અને એક વિશાળ પડદા પર જોવાનો લોકોની હાજરીની સાથે, અને એ પ્રેક્ષકને કે જે પ્રેક્ષક મલ્ટીપ્લેક્સમાં નથી આવ્યું એને એક સીમિત બજેટમાં 100 રૂપિયાની ટિકિટમાં એક લાવતું કરવું અને એક ઉત્સવ મનાવવો, એ અનુભવ જુદો હોય છે. એ કારણસર આપણે આ લાગી રહ્યા છે. અને હું પણ કહું છું હિતેનભાઈ વતી અને ટીમ વતી કે કોઈ પણ ફિલ્મના રિવ્યૂ કર્યા પછી આપણે 5 સ્ટાર આપતા હોઈએ જી છીએ. જી જી જી. તો 5 સ્ટાર તો અત્યારથી જ આપું છું, વધારે આપવા પડશે એવી પરિસ્થિતિ આવવાની છે. લગ્નો તૂટવાની સમસ્યા વધી છે હિતેનભાઈ. જી. તો મને તો એક જુદો પ્રશ્ન કરવાનું મન થાય છે, અને કદાચ મને લાગે છે કે એવું કદાચ વિચાર્યું પણ હશે મા બાપે કે નવી પેઢીને એટલા માટે એ લોકો મોટાભાગના કિસ્સામાં શું થશે કે નવી પેઢી મા બાપને ક્યાંક લઈને જાય, જી, ફરવા લઈને જાય જરૂર લાગે તો. હવે એવું કદાચ એવું પણ બની શકે કે જૂની પેઢી જે છે એ નવી પેઢીને લઈને આવે કે ચાલ એક ફિલ્મ હું તને દેખાડું. જી. સોશિયલ મીડિયામાં અને ડિજિટલ મીડિયામાં તમે સમાચાર જોયા પણ હશે કે એક મોંઘો ફોન ન મળ્યો એને લઈને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને એ સંબંધ સગાઈ તૂટી ગઈ. જી. લગ્ન તો પછીની વાત છે. તો આજકાલ બહુ નાની નાની વાતમાં સગાઈ તૂટી રહી છે અને લગ્ન તૂટી રહ્યા છે. તો નવી પેઢીને આ ફિલ્મ જોવી શા માટે જરૂરી છે આમ તો સમજાવી જ દીધું છે, પણ વધારે અગત્યનું કેમ છે, ચૂકવું જરૂરી કેમ નથી? 5મી તારીખે કેમ આવે બધા? 5મી તારીખે એ આવે ને તો આપણા કલ્ચરની સિનેમા હમણાંના મેકરો સુંદર પ્રયત્ન કરી જ રહ્યા છે, અને એમના આ પ્રયાસો બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન હંમેશા હું આપતો રહ્યો છું. પણ ગુજરાતી બોલીની સાથે, ગુજરાતના એ સંગીતની સાથે આપણે એક એવી કથા લોકોને કહીએ કે એ લોકોના હૃદયની ઉપર છપાઈ જાય. હમણાંનો જે મ્યુઝિક છે સુંદર, આજે થિયેટરમાં બેઠા બેઠા તમે માણતા હો ત્યારે બહુ અદ્ભુત લાગે, વિઝ્યુઅલ તમને બહુ અદ્ભુત. જેવા તમે નીચે જાઓ છો, ઇગ્નિશન નાખો છો, ઘરે પહોંચો છો અને ગીત ભૂંસાઈ જાય છે.
તો આ ગીતો કેમ આજે પણ આટલા જીવંત છે? અવિનાશ વ્યાસ હોય કે એમની આગળના મ્યુઝિક ડિરેક્ટર કે ગૌરાંગ વ્યાસ હોય કે જસવંત ગાંગાણીઓ કે ગોવિંદભાઈ, એ ગીતો આજે પણ કેમ જીવંત છે? મહેશ નરેશ, આજે પણ આપણે જે નોરતા શહેરોમાં આટલા મોટા પાયે ઉજવાય છે એની અંદર દર ત્રીજું ગીત તમારા ફિલ્મોની સાથે સંકળાયેલું છે, અને ત્યાં તો તમે ગૌરવ લઈને એની ઉપર તમે માણો છો. તો પછી એ જ પૃષ્ઠભૂમિ સાથે આપણે આપણી વાર્તાઓને કેમ માંડણી ના કરીએ? 10માંથી 4 ફિલ્મો એવી કેમ ના બને? હું હજુ પણ કહું છું દિનેશ, હું કોઈ જ્ઞાત એક ચોક્કસ સમાજ માટેની ઘટના નથી કરતો. સિનેમા કે સાહિત્ય તો એ દરેક વર્ગના માણસો માટે હોય, પણ તમારી પોતીકી એક બોલીમાં હોય, તમારા પોતાના એક વાતાવરણમાં હોય. એટલે હું એ જે ઈધનભાઈ સમજાવવા જતો હતો એ અર્થમાં કે જ્યારે આપણે અર્બન ફિલ્મ બોલવાનું શરૂ કર્યું એ પછી પ્રોબ્લેમ એ થયો કે જેમાં હું જ્ઞાતિ શબ્દ એકચ્યુઅલી બોલી ગયો, નહીંતર મારો અર્થ જુદો હતો. નહીં, તારો પ્રશ્ન નથી. ઘણા લોકો, અમુક મારા જે પણ હું હૃદય ખોલીને વાત કરતો દિનેશ, ત્યારે હું અર્બન માટેને પણ કહું છું કે કેટલી બધી ફિલ્મોની અંદર મારા વ્યક્તિગત સંવાદો થતા હોય છે કે કેમ આપણા બધા પાત્રો અમદાવાદની જ ગુજરાતી કેમ બોલી રહ્યા છો? લખાઈને આવે છે, સરસ આ લોકો પ્રયત્ન કરે છે, પણ આપણે ત્યાં ફળિયામાં બોલાતી ભાષા જરૂરી નથી કે બધે જ રિલેટ કરે. આપણે એક તંદુરસ્ત એ ભાષા કેમ ના કરે કે જેની અંદર હલકું શું તળબદાપણું છે અને છતાં પણ પોલિશનેસ છે, જે અમે કરી ચૂક્યા છે સાહેબ. અને ઈધનભાઈ, અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે કોઈ પણ શહેર હોય, ત્યાં પણ સૌરાષ્ટ્ર વસે છે જ. અરે હું હમણાં હેરો ગયો લંડનમાં, ત્યાં તમને કહું કે હેરોસ્લાવ અને વેમ્બલી, ત્યાં સૌથી વધારે પટેલોનો આખા નગરો કહી શકાય એટલી બધી લેન્સ છે. ત્યાં તમે જાઓ તો તમને એમ જ લાગે કે સાહેબ તમે તમારા ગુજરાતીઓની વચ્ચે જ એ જ બોલીની સાથે લોકો જીવી રહ્યા છે. ઘરની અંદરનું વાતાવરણ પણ તમને આ ગુજરાતનું લાગે, કારણ કે ખૂણામાં એક ફ્રેમ તો એવી લાગેલી જોઈએ તમને, એ દિવાલ જોઈને એમ લાગે કે આ તો આપણા અહીંયાનું નડિયાદ છે. તમે સમજ્યા? તમે પરદેશમાં વસો તો પણ તમને તમારી એ પોતિકાપણાની જે ભાષા છે ને એ તો તમારી પોતાની જ રહેવાની છે. અને એમાં બાજુમાં સૌરાષ્ટ્રનો છે માણસ, આ બાજુ આણંદનો માણસ છે, તો એ લોકોની એક લોકબોલી બહુ જુદા લેવલની ઉપર વાત થતી હોય. નાનું આમાંથી ને પેલી બોલીમાંથી નાનું કોઈ એક ચોક્કસ ઘટનાની નહીં, પણ આખા બધાની દરેકને પોતીકી લાગે એવી ગુજરાતી ભાષા. અમદાવાદમાં બનતી ફિલ્મોમાં ગુજરાતી અમદાવાદમાં જે બોલાય છે એ સિવાયની આપણી જે બાકીની બધી બોલીઓ છે અને જે રીતે બોલીએ છીએ એ સાથેના પાત્રો સાથે ફિલ્મો આવશે તો લોકો એટલા માટે ઈધનભાઈ જોવા જશે કે હું જો ગામડે ના જઈ શકું ને તો ક્યાંક મારા એક ખૂણામાં એવું મને હોય વસવસો કે મારે હમણાંથી ગામડે હું ગયો નથી, તો મારી ભાષામાં જો અહીંયા મને કોઈ કેરેક્ટર ફિલ્મમાં જોવા મળશે ને તો હું ત્યાં જઈને જોઈ લઈશ. દિનેશ, બહુ અદ્ભુત લાઈન છે આની ઉપર કે દરેક માણસમાં એક નગર વસ્તુ હોય છે. યસ. તારી પેઢીનું કે તારી ઉપરની પેઢીનું એ ક્યાંક ને ક્યાંક તારા ઘરના વાતાવરણમાં છલકાય, રાઈટ છે. અને ત્યાં તમને એ સાઉન્ડ સાંભળવામાં આવે. જો એક કેરેક્ટર એવું હોય કે જે અમદાવાદમાં જન્મેલું છે ને કેરેક્ટરની જરૂર છે, પણ અજાણપણે અમદાવાદ હવે સેન્ટર થઈ ગયું છે, એટલે લખાણથી લઈને બોલચાલની ભાષાની અંદર પણ જો માત્ર અમદાવાદી હશે તો રાજકોટને પોતીકું નહીં લાગે, એ ભાવનગરને પોતીકું નહીં લાગે, મુંબઈને પોતીકું નહીં લાગે. વ્યાકરણમાં પણ ફરક છે. અમદાવાદમાં હું તમને કહું કે લખાતા અમુક વાક્યો છે જે ગ્રામેટિકલી ખોટા છે, અમદાવાદની લોકબોલીમાં એ સમાજ આખા સોસાયટીની બોલીમાં સ્વીકારાઈ ગયું છે. પણ જ્યારે અમે મુંબઈમાં વસેલા ગુજરાતી માણસોને એમ લાગે કે આ લોકો કેમ આમ બોલે છે કરીને, એવું કોઈ કેરેક્ટર હોય ને તમે એ બોલી તમે પ્લાન કરીને મૂકો એ વાત જુદી છે, પણ પછી બોલચાલની ઘટનામાં જેવી રીતે અહીંયા થઈ રહ્યું છે તેવી જ રીતે જે એક જુદા પ્રકારની આપણે ત્યાં આવા નગરોના પ્રેક્ષકો માટે જે ફિલ્મો બની રહી છે એક પર્ટિક્યુલર સમાજ માટેની થઈ રહી છે. એ વાતાવરણ એ બધાને નહીં પહોંચે. એક પરગણાની અંદર તમે જીતશો બિલકુલ, પણ પછી એની આગળ પણ તો આપણે આપણા મીટર્સ વધારવાના હોય, રાઈટ છે. એટલે યુનાનિમસ મારા માટે ગુજરાતી સિનેમા એટલે તને પોતીકી લાગે, આને પોતીકી લાગે, કપિલને પોતીકી લાગે, રિક્ષા ચલાવવાવાળા પોતીકી લાગે, અને સીએ થઈને બેઠેલો પોતાનો એસીની ઓફિસમાં બેઠેલો માણસ કે એના ઘરની દીકરીને પણ પોતીકી લાગે. એ આપણી ગુજરાતી ભાષા. હું તો હિતન કુમારના સવાલ એટલા માટે કરું છું કે મયરમાં મનડું નથી લાગતુંનો જે રામ છે એ રામનું મનડું મુંબઈમાં તો લાગે જ છે, આમ છતાં એક લાંબો વનવાસ ભોગવી રહ્યા છે. જી. મુંબઈ છોડીને ગુજરાતમાં, ગુજરાત એમનું જ છે હવે તો, પણ એમનું મનડું ત્યાં નથી લાગતું એવું નથી, પણ ગુજરાતી ફિલ્મો માટે માની સેવા કરવી છે એટલા માટે તેઓ એમનું મનડું ત્યાં લાગતું હોવા છતાં ગુજરાતમાં એક વનવાસ ભોગવી રહ્યા છે, જેને ઘણા વર્ષો થયા છે. રામનો વનવાસ તો કદાચ ટૂંકો હતો, 30 વર્ષ થયા. 30 વર્ષનો વનવાસ. વણઝારાની જિંદગી જીવું છું. બિલકુલ. આ થોડા દિવસ આ નગરમાં, આ ઓરડામાં,
પછી થોડા દિવસ ફરી પાછા નેક્સ્ટ મહિનાના 20-22 દિવસ બીજા નગરમાં, બાકીનો સમય 4 થી 5 દિવસ માત્ર ટ્રાવેલ પ્રમોશનમાં. અલ્ટિમેટલી ઘરે મુંબઈ એટલા માટે પહોંચ્યું કે મારા મૂળ ત્યાં છે, એટલે મારો જન્મ ત્યાંનો છે, મારી અંદરનું રોપાયેલું એ ચોલનું વાતાવરણ ત્યાં છે. હિતેન મહેતા ત્યાં છે. હિતેન મહેતા ત્યાં છે. ગુજરાતને અત્યંત પ્રેમ કરું છું, પણ મને મારું પોતિકું સ્થળ જે લાગતું હોય ને કે તમને તમારું ઘર જ લાગે ને. ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી મારું ઘર મુંબઈ છે, કે જે ખૂણામાં જઈને તમે આખા વર્ષભરનો થાક, મહિનાભરનો થાક જ્યાં ઉતારી નાખો એ 7 દિવસમાં, એ જગા મારી ત્યાં છે. એટલે મને મુંબઈ પણ એટલું જ વાલું છે. એ મારું જન્મ ક્ષેત્ર છે ને આ મારું કર્મ ક્ષેત્ર છે. મેં એટલે જ કીધું ને કે મુંબઈમાં એમનું મનડું તો લાગે જ છે, નથી લાગતું ને? આમ છતાં એક વનવાસ ભોગવી રહ્યા છે અને એમને જ્યાં શાંતિ મળી, ઓફિસમાં અમે એમની સાથે ચા પીધી હતી, જ્યારે હિતેનભાઈએ ચા બનાવી લઈને મેં પીધી હતી. તમારા રિયલ લાઈફના જે રતન છે ને, સોનલ, શું કહેશો? ખૂબ નસીબદાર છું દિનેશ કે એક્ટરની લાઈફ આમે ટફ હોય, પણ મારા નસીબમાં મારું કર્મક્ષેત્ર જ્યારે ગુજરાત થયું ત્યારે એ લોકોના મૂળિયા ત્યાં રોપાયેલા હતા. અને દરેક ફિલ્મ માટે મારે જુદા જુદા નગરમાં કે જુદા જુદા શહેરમાં દર મહિને સફર પર નીકળવાનું હોય ત્યારે હું એ લોકોને ક્યાં લઈને ફરું. તો અમે ડિસિઝન લીધું કે મુંબઈ આપણાથી નહીં છૂટે. તમે વિચાર કરો, 30 વર્ષમાં દર વર્ષના 8 મહિના જેટલો એક તમારા ઘરનો પુરુષ બહાર રહેતો હોય અને પાછળ આખો પરિવાર જેમના ભરોસે મૂકીને આવતા હો અને એના વિશેની તમને કોઈ ચિંતા ન થતી હોય, કારણ કે એમની કાબેલિયત પર તમને 100% માન છે કે તમને વિશ્વાસ છે. સોનલ ના હોત તો હું આટલા વર્ષ અહીંયા ન ટકી શક્યો હોત. આ ઇન્ડસ્ટ્રીના અપડાઉન્સ, કોઈક વખત તમારો સમય બહુ કરેક્ટ ચાલતો, કોઈ વખત તમારું શ્રેષ્ઠતમ આપવા પછી પણ એક ડેસ્ટિની પણ બહુ મોટો પાર્ટ છે. બદલાતું વહેણ હોય જેની સામે મોજાએ તમારે તરવાનું હોય. એવા સમયે આર્થિકથી લઈને તમને માનસિક રીતે એટલા બધા તકલીફમાં મૂકે ને એ વખતે તમારી પાસે તમારું એક જણ હોય જેને તમારી એબિલિટીમાં વિશ્વાસ હોય. મારી નસીબમાં એ વ્યક્તિ એવી મળી છે કે મારા કરતાં મારી ઉપર કોઈને વધારે શ્રદ્ધા હશે ને તો એ સોનલને છે. અને એટલે જ આરતી પટેલે આપેલું નામ છે, સંદીપ આરતી જે છે એમાંથી સોનબા એને એ બોલતી હતી, સોનલ સોનબા કહીને બોલાવતી વાલમાં, અને મને નામ પુષ્કળ ગમી ગયું. અને તે દિવસથી સોનબા મારા મોઢેથી નીકળ્યું. અને પછી તો ગૂગલની અંદર પણ કે વિકિપીડિયામાં પણ માય વાઇફ્સ નેમ ઇઝ સોનબા આ થઈ ગયું આખી ઘટનામાં. પણ એને મેં માની તરીકે વિસ્તરતી જોઈ છે. કલાકાર છે ને દરેક ક્ષણે એક જ ઉંમરમાં નથી જીવતો. ક્યારેક એ બાળકની જેવી જીદ કરે, ક્યારેક ખૂબ પીઢ વધેલી જેમ તમને તતડાવી નાખે ને ક્યારેક ખૂબ જ મુગ્ધતાની જિંદગી જીવતો હોય એની આજુબાજુના રમતા પાત્રોની સાથેની એક વિશ્વમાં. એ વખતે તમને સમજીને તમારો એક અવકાશ તમને આપવો, તમારો સ્પેસ આપવો, એ તમારા પાર્ટનરની સૌથી મોટી ફરજ છે. અને ફરજ છે એટલે એ કરનાર જો પાર્ટનર હોય ને તો લાઈફ ઇઝ ઇઝી. હું આજે પણ કહું છું કે સોનલ વગર હિતેન કુમાર આ સફર સુધી પહોંચી જ ના શક્યા. મેં ક્યાંક ટેલિવિઝનની દુનિયા એક્સેપ્ટ કરી લીધું કે મુંબઈના નાના મોટા હિન્દી પ્રોજેક્ટો કરીને મેં પોતાની જાતને એક સીમિત એમાં રાખ્યું હતું. મારે આપણી ભાષાના જ સિનેમા માટે જે જીવવાની જનૂન હતું એના વગર તો એ શક્ય જ નહોતું સાહેબ. ગુજરાતી સિનેમા માટે સોનલબાનો બહુ મોટો રોલ છે. જી જી જી. અવકાશની વાત છે, અવકાશ તમને આપ્યો, પણ તમે હોટલમાં જ રોકાયા છો ને જ્યાં જાઓ ત્યાં? જી. તો આકાશ પણ તમે ન જોઈ શકો. ના. એક અંગત સવાલ છે, બધું જ કામ પતી ગયું અને પછી જ્યારે તમે ઊંઘો ત્યારે ક્યાંક વસવસો થાય કે સોનલબાને સમય નથી આપતો? ના, આ એટલા માટે નથી થતો કે કામ મારા માટે શું છે મને પણ ખબર છે ને એને પણ ખબર છે. મેં હમણાં જ એક પોડકાસ્ટમાં કહ્યું કે તમારી પાસે તમારા કારણો હોવા જોઈએ. કે તારે આ વ્યક્તિ સાથે જીવવું છે તો તને ખબર હોવી જોઈએ કે શું કામ મારે આ વ્યક્તિ સાથે જીવવું છે. મારે આ પ્રોફેશનમાં રહેવું છે તો મને ખબર હોવું જોઈએ કારણ કે હું આ પ્રોફેશનમાં શું કામ છું. મારા એ સપનાઓનો પરિચય મને પણ હતો, એને પણ છે. હું જ્યારે મુંબઈમાં 7 દિવસ જાઉં છું ત્યારે કશું જ પ્લાન નથી કરતો કે આવનારી ઘડીએ શું કરીશ. ત્યાં માત્ર ને માત્ર નિરાંત એમની સાથે જીવવા જાઉં છું. પણ જેવો હું મુંબઈ છોડું છું ત્યાર પછી મારી પાસે રાતના થાકીને 4 કલાકની ઊંઘ સિવાયનો અડધો કલાક મને ન મળે એ હું ઓલવેઝ પ્લાન કરતો હોઉં છું.
એટલે એ વસવસાનો વખત જ નથી રહેતો. હા, ઘણી વખત એવું થાય કે એક સિનેમા માટે આપણે આવ્યા હોય ને ધારેલી ઘટનાઓ ન બનતી હોય, છેલ્લી ઘડીએ ઘણા બધા ફેરબદલ થતા હોય, ત્યારે અમુક સાંજ તમને ડિપ્રેશનમાં આવે કે આના માટે હું યાર આટલા દિવસ ઘરની બહાર રહીને હું ત્યાં આટલું શ્રેષ્ઠ સમજાવવાનો પ્રયત્ન કરું છું, સામેવાળી વ્યક્તિને નથી સમજાવી શકતા, અને એમાં ને એમાં તમારે કમિટમેન્ટને કારણે ફિલ્મ પૂરી કરવી પડે, અને રિલીઝ વખતે એ જ વ્યક્તિ તમારી સામે એમ કે તમારી વાત સાચી હતી. ત્યારે એમ થાય કે 30 દિવસ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યા, ત્યારે એકાદ સાંજ એવી આવે કે યાર નથી કરવું યાર, હું પાછું જતો રહું મારે. પણ પછી યાદ આવે કે હું શકામાં આવ્યો હતો, સુપરસ્ટાર બનવા તો આવ્યો નહોતો સાહેબ. એ તો મને પ્રથમ ફિલ્મથી ઈશ્વરે એ પદ પર મૂકી દીધો કે બીજા કોઈની આજુબાજુના 20% નહીં આવી શકે, જો હું એ પર્ટિક્યુલર પદની વાત કરું. એના પછીના જેટલા પ્રયોગો મારી જિંદગીમાં કર્યો છે, હું તો ત્યાં સુધી છાતી ઠોકીને કહ્યું હિન્દુસ્તાનના સ્ક્રીનની ઉપર મેં કરેલા પ્રયોગ જેટલો એક એક્ટર કાઢીને બતાવો તમે સાહેબ. કોઈ 8 પ્રયોગો કરી ચૂક્યા છે. પોતાના પાત્રની બાબતમાં કહું કે હું તને દાખલો આપું કે રાડોનો સીએમ તમે જોઈ લો, તમે ધુઆધારનો ઇન્સ્પેક્ટર વાઘ જોઈ લો, ત્યાંથી વેલકમ પૂર્ણિમાનો ફાધર તમે જોઈ લો, ત્યાંથી વર્ષનો પ્રતાપ તમે જોઈ લો, ત્યાંથી મેટ્રોમનીનો રુસ્તમ તમે જોઈ લો, અને આવનારા અઠવાડિયે આવનાર આ વર્ષ લેવલ 2નો આ રાજનાથ જુઓ કે હવે જે મારી નાનખટાઈ આવી રહી છે એમાંનો તમે મહાદેવ બારોટ જોશો. આ દરેક પાત્ર એકબીજાથી જેટલા જુદા થયા છે એ રીતે મારા 70 પાત્રો છે જે આજ સુધી કરી શક્યો છું. અનફોર્ચ્યુનેટલી નોંધ બહુ ઓછી લેવાય છે આપણે ત્યાં અમુક મિત્રો દ્વારા, પણ હવે એનો સમય આવશે. દરેક વસ્તુનો એક પાકેનો સમય હોય, એ મને ચોક્કસ ખબર છે સિંધુ. એટલે આવ્યા પછી મને એક દિવસ પસ્તાવો નથી થયો કે હું આ ઇન્ડસ્ટ્રીમાં કેમ મારા પગને આટલા મજબૂત કરીને બેઠો છે. જીત પર, ચોઈસ પર આવ્યો છું. મુંબઈ મારું ઘરનું મેદાન છે. ધારું ત્યાં એક મોટા પ્રોજેક્ટ સાથે સંકળાઈને 1 વર્ષમાં સૌથી મોટી પોપ્યુલેરિટી અને આના કરતાં 10 ગણા પૈસા કમાઈ શકું એમ છું. પણ નહીં, મારા માથે જનૂન એક ગાંડ પણ આગળ પણ આપણી વાત થઈ છે કે મને મારી ભાષાની સિનેમા, કારણ કે જ્યારે આવેલો ત્યારે કઈ પરિસ્થિતિ પર હતી, અને આજે 2001માં 2002માં જે હું કેમેરાની સામે બોલતો હતો કે એક દિવસ ગુજરાતી સિનેમા નેશનલ એવોર્ડો લાવશે ને આપણી સિનેમા પરથી હિન્દી સિનેમા રાઇટ્સ લેશે, ત્યારે લોકો હસતા હતા. ત્યાર પછી એક પેઢીને આવવા માટે ક્યાંક ને ક્યાંક નિમિત્ત બન્યો. વર્ષમાં સાબિત થયું ના, હેલારોથી સાબિત થયું, એની પહેલા રેવાથી સાબિત થયું. બધાની ક્રેડિટ છે. હું કહું ને કે આ સફળતા મારી નથી સિંધો, પણ હું એમના માટે નિમિત્ત બન્યો ઇન્સ્પાયર કરવામાં કે નહીં, ગુજરાતી સિનેમા તરફ વળીને વાલથી પ્રેમથી જોવાની જરૂર છે. અને એક પછી એક પેઢી આવી, એમની સમજણથી આવી. ક્યારેક વાતચીતનો મોકો મળે ત્યારે અમારો અનુભવ, એમનો નોલેજ ટેકનિકલની સાથે જે સુંદર સંયોજન થઈ રહ્યું છે, તમે જોઈ લો ને, રેવા જોઈ લો, તમે હેલ્લારો જોઈ લો, તમે રોંગ સાઈડ રાજુ જોઈ લો, એના પછીની જેટલી પણ નેશનલની ફિલ્મો થઈ છે આપણે ત્યાંથી ગયેલી, અને પછી સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક જે હતો કે વર્ષ એટલા માટે મહત્ત્વની, એ બધી સાહિત્ય સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલી હતી. એટલે નેશનલ એવોર્ડમાં અમુક માર્ક્સ તમને ત્યાં મળે, ક્વોલિટી તો અદ્ભુત જ છે. પણ વર્ષ એક એવા જોનરની ફિલ્મ હતી જેનો એશિયામાં કોઈએ ક્યારે પ્રયત્ન નહોતો કર્યો, એ આપણી ભાષામાં બને, એ સર્ટિફિકેશન સાથેની આટલી ડાર્ક જોનરની ફિલ્મ, જેમાં આપણી રાજ્ય સરકાર પણ તૈયાર ના હોય કે જેને આપણે અપ્લાય કરી શકીએ બેસ્ટ ફિલ્મ કેટેગરી, બેસ્ટ એક્ટરની કેટેગરી માટે. રાઈટ છે, સબસિડીની વાત નથી આમાં. અને જો તમને નેશનલ પર મળતું હોય તો એનાથી મોટી સફળતા કોઈ પણ એક માણસ જેણે આટલા વર્ષો પહેલો સ્વપ્ન જોયું તો એનાથી વધારે આનંદ શું હોઈ શકે. બિલકુલ. ધારું તો આજે પણ ટોળાઓ ઉભરાવનારી એ જ ફિલ્મો, આ જે હમણાં જનરેશન કામ કરે છે, મારી જ આંગળી પકડીને આવેલા જનરેશન છે, એમના સફળતા માટે પણ આનંદ છે જ. ધારું તો એ માર્કેટમાં ફરી પાછો જઈ શકું એમ છું, ને 6 મહિના નહીં લઉં દિનેશ, ગામડાઓના ગામડા છલકાવતા, પણ નહીં, એ હું કરી ચૂક્યો છું. મારે હવે એ કરવું છે ખેડાણ કે જે હું નથી કરી ચૂક્યો આજ સુધી, અને એક પછી એક હવે ઈશ્વર મોકો આપી રહ્યો છે. તો આમ જસ્ટ તમે અદ્ભુત કરો છો, તમે ને તું ભાઈ બંને જે રીતે વર્ષ લેવલ 2માં અમે જોયા છે. તમે એક શમી સાંજની વાત કરી, અને ગઈકાલની સાંજે આપણે સાથે હતા. વર્ષ લેવલ 2 મેં જોઈ, લોકોએ જોઈ, ખૂબ મજા આવી. અને હવે લોકો મને લાગે આપણા વશમાં પણ નથી રહેવાના કે ઘરમાં પુરાઈ રહે, એ લોકો જોવા જવાના છે, એમાં મને કોઈ બિલકુલ શંકા નથી. આજે બુધવારે આપણે ફિલ્મ આવી લોકોની વચ્ચે, અને જે રીતે કલેક્શન આપણી સામે આવી રહ્યા છે, એમાં પણ એક પ્રયોગ થયો છે જી વર્ષ પછી, વર્ષ લેવલ 2માં જી. તો એ પ્રયોગ પણ મને લાગે છે કે કદાચ એના લઈને શું કહેશો દિનેશ? મને લાગે છે કે મારી જિંદગીનો સૌથી સુવર્ણકાળ જે ચાલતો હોવાનું કહેવાય એ કદાચ આ છે, જ્યાં એક્ટર તરીકે મને એટલી મોટી અગ્નિ પરીક્ષામાં મૂકવામાં આવ્યો હતો કે
નોર્મલી સિક્વલમાં પહેલા ભાગમાં જે તમે રોલ કર્યો હોય સેકન્ડ ભાગમાં પણ તમે એ જ રોલ નિભાવતા હો. મારી પાસે વર્ષ લેવલ 2 જ્યારે મને કહેવામાં આવી ત્યારે પ્રતાપ એટલો વિશાળ થઈ ચૂક્યો હતો લોકોના લોકમાનસમાં, અને પછી એક એવું કિરદાર તમારી પાસે મૂકવામાં આવે જે તમારે સંપૂર્ણપણે સાવ એનાથી વિપરીત, પણ તમારી ગ્રેનેસ ડાર્કનેસ એ જ રાખવાની છે અને ક્યાંય સિમિલર નથી જવાનું એવું એક પાત્ર પહેલાંની હાજરીમાં મારે કરવાનું. એ જે પ્રયોગ થયો છે ને એ આજ સુધી વિશ્વમાં ક્યાંય નથી થયો. તમે જોઈ લો, વર્લ્ડ ઓવરમાં બનેલી માસ્ટર ક્લાસિક જોઈ લો કે પ્રથમ ભાગ બીજો ભાગમાં ગ્રેટ એક્ટરે કામ કર્યું છે, એણે સેકન્ડ પાર્ટમાં ઉંમરનો ક્રોસ કરીને કર્યું હશે પણ જુદું પાત્ર નથી લાવ્યા. આમાં જુદું પાત્ર છે. આમાં જે રાજાનાથ આવી રહ્યો છે પ્રતાપની હાજરીમાં, એ પ્રતાપ સંપૂર્ણ વિદ્યા પામી ચૂકેલ એક ઠરેલ માણસ હતો અને આ વિદ્યા પામવા માટે તરફડિયા મારતો એનો નાનો ભાઈ છે. એ બંને રૂપ રંગે, બોલચાલથી લઈને, એમની સમજણથી લઈને, એમના હાવભાવથી લઈને, શારીરિક આંગમનથી લઈને બધી જ ઘટનામાં મેં જુદા કરવાના પ્રયત્ન કર્યા. અને ગઈકાલે એમ થાય છે કે અગ્નિ પરીક્ષા પૂરી થઈ મારી, કે ગઈકાલે રાતે હું જે રીતે મારા રૂમમાં એન્ટર થયો, આઈ વોઝ સો હેપી કે હાશ, આ ટાસ્ક તમે એક વખત મોટા પ્રેક્ષકો માટે કહી દઉં કે તમે શોલેમાં એક ગબ્બર કરી લીધો હોય અને એ જ અમદાદ ખાનની પાસે એના 2 વર્ષ પછી એ જ મેકર એ જ વાર્તામાં ફરી પાછું એક બીજું ડકેઇટનું કેરેક્ટર લાવે અને ગબ્બર હજુ જીવંત હોય અને એને તમારે સરપાસ કરવાનો, એ કેટલું અશક્ય કામ છે. એ અશક્યને શક્ય કરીને બતાવ્યું મારા કેડીએ મારી પર વિશ્વાસ રાખીને. ક્રેડિટ ગોઝ 50% ટુ હિમ ઓલ્સો અને 50% ટુ ગોડ, કે જેણે મને એ ફલક આખું આપીને મૂક્યું છે, જે કેટલા વર્ષોથી ચિતરવાના પ્રયત્ન કરતો હતો ને હવે એક પછી એક તાસકમાં ધરી રહ્યા છે મને. હજુ ટેસ્ટ મેચની તો શરૂઆત નથી થઈ, હજુ પણ આગળ પણ ઘણી વખત બોલ્યો છે કે દિનેશ, કે હજુ મને એમ લાગે છે કે હજુ તમારી ગલી ક્રિકેટ નેટ પ્રેક્ટિસ ચાલુ છે, હજુ મેઇન ટેસ્ટ મેચમાં તો હજુ આવવાનો મોકો મળે એની રાહ જોઈ રહ્યો છું. એક્ટર તરીકે ઘણા બધા પાત્રો છે અંદર કે જેને ખુલ્લો અવકાશ આપે એવા ડિરેક્ટર અને એવી સ્ક્રિપ્ટ્સની રાહ જોઈ રહ્યો છું. સો એવરી ફિલ્મ, હવે આજેની રાત આપણી, આવતીકાલે મારે 29 તારીખે બરોડાનો જેવો પ્રીમિયર મારો પતશે, વર્ષ લેવલ 2 મારા માટે ભૂતકાળ હશે. પછી એની સફળતામાં ક્યારેય નહીં રાચું. આજ સુધી આટલા બધા વખતની વાતમાં ક્યારે મેં પર્ટિક્યુલર કોઈ ફિલ્મો કે રોલ્સ વિશે કે પોપ્યુલારિટી વિશે ક્યારે વાત નથી કરી. આ પણ મારા માટે ભૂતકાળ થઈ જશે. નેક્સ્ટ મારા માટેની એક્સાઇટમેન્ટ એ હશે દિનેશ કે નાનખટાઈનો મહાદેવ બારોટ લોકો સુધી કઈ રીતે પહોંચે છે. એના પછી થઈ ગયા પછી એના પછીના પ્રોજેક્ટમાં હજુ બીજું આપણે શું કરી શકીએ. એક જ શરીર છે પણ એની અંદર તમે ધારો એટલા પાત્રો તમે જન્માવી શકો એમ છો. તો એ મારા માટેની એક્સાઇટમેન્ટ હશે. અને દિનેશ, હું હજુ પણ ફરી પાછો કહું છું કે ये तो अभी ट्रेलर है, पिक्चर तो अभी बाकी है सर. મિત્રો, આ પણ ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. ફરી મળીશ, ઘણી બધી વાતો કરીશું. અને વર્ષ લેવલ 2માં એમનું જે પાત્ર છે એ પ્રતાપ સાથે જ્યારે વાત કરવાની વાત આવે, એમની વાત કરે ત્યારે એમ કે મારે પ્રતાપભાઈને મળવું છે, પ્રતાપભાઈને જોવા છે. હું વારંવાર હિતેનભાઈને મળતો રહીશ અને હિતેનભાઈ પણ મારા ગુરુ છે. અને જે રીતે રાજનાથ પ્રતાપભાઈ પાસે કશું શીખવા માટેનો પ્રયત્ન કરે છે અને જો પણ કંઈક પામવું છે તો હું પણ હિતેનભાઈ પાસે શીખતો રહીશ અને વારંવાર મળતો રહીશ. મિત્રો, એક અઠવાડિયાથી મેં સંકલ્પ કર્યો છે. આમ તો પત્રકારત્વનું જે માધ્યમ છે એ માહિતી આપે, મનોરંજન આપે અને સમાજમાં ઘણા બધા એવા કામો છે જેને આપણે પરમાર્થના કામો કહી શકીએ. તો પત્રકારત્વથી પરમાર્થ કરી શકાય. તો એક અભિયાન મેં શરૂ કર્યું છે અને મને લાગે છે કે મારા દરેક વિડીયોના એન્ડમાં હું વાત કરવાનો છું કે કેન્સર એટલે કેન્સલ નહીં. અને તમારા પરિવારમાં, તમારી આજુબાજુમાં જો કોઈને કેન્સરનો રોગ થાય તો બિલકુલ ડરી જવાની જરૂર નથી. કારણ કે કેન્સર એટલે કેન્સલ નહીં. એવા અનેક જે કેન્સર વીર છે એ લોકોની કહાની તમારી સામે લઈને હું ભવિષ્યમાં આવવાનો છું. પણ દરેક વિડીયોના અંતમાં એવું તો કહીશ કે આ રોગની જો ઝપટમાં તમે આવો તો ડરવાની જરૂર છે નહીં. જો તમારે લડવું હોય તો આપણે અમદાવાદમાં આવેલી જે સિવિલ હોસ્પિટલ છે, જે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે, એમાં કેન્સર વિભાગ છે. વિભાગમાં એના જે ડિરેક્ટર છે શશાંક પંડ્યા, ડૉક્ટર શશાંક પંડ્યાની આખી જે ટીમ છે એ સરસ મશીનરી અને માનવતા સાથે સારવાર આપે છે. તો બિલકુલ ચિંતા કર્યા વગર અને લડવાની જ્યારે વાત આવે તો ત્યાં પહોંચી જવાનું, એ લોકો તમને
આ લડાઈમાં સાથ આપશે અને તમને જીતાડશે પણ ખરા. અને દવાઓ ત્યારે કામ આવશે કે જ્યારે તમારી જીવવાની જીજીવિષા પુષ્કળ તીક્ષ્ણ હશે. કોઈ પણ માંદગીથી તમારે હારવાની જરૂર નથી. આજના સમયમાં એનો ઈલાજ થઈ જ શકે એમ છે. અને જે દિનેશે કહ્યું છે કે એ ઇન્સ્ટિટ્યૂટ શ્રેષ્ઠતમ ઇન્સ્ટિટ્યૂટમાંની એક છે. અને કેન્સર એટલે કેન્સરની એ બહુ સાચી વાત છે. થાય, શરીર છે એની સાથે ઘટનાઓ થાય, પણ એમાંથી બહાર નીકળવાના આજના દિવસોમાં ખૂબ બધા માર્ગ છે. તમે જો મનથી પ્રફુલ્લિત રહીને લડવાનું નક્કી કરશો ને તો દરેકે દરેક ઈલાજ તમારા માટે કામ કરવાનો શરૂ થશે. પણ એના માટે સૌથી પહેલાં તમારે તમારી જાત માટે, તમારી હિંમત માટે, તમારી જીજીવિષા માટે કામ કરવાનું છે. તો મિત્રો હું ફરી કહીશ કે તમારે તમારા મનને વશમાં લેવાનું છે. જી, તમારું જે મન છે ને મનડું, એનું મન લાગે કે ના લાગે, મનડું ન લાગે તો પણ એને વશમાં લો તમે, અને તમે અમદાવાદની સિવિલ હોસ્પિટલના એ કેન્સર વિભાગમાં પહોંચી જાઓ. એ લડાઈમાં તમને જીતાડી દેશે.